નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું બોર્ડ 2025નું પેપર સોલ્યુશન જોઈશું। તો અહીં જોવો, આપણને પહેલા વિભાગ એ માં જોડકા છે, તેમાં કીર્તિ તોરણમાં આવશે વડનગર F, પછી જરીકામમાં આવશે D સુરત, સ્તંભલેખો તો સ્તંભલેખો આવશે બ્રાહ્મી લિપિમાં એટલે A, એલિફન્ટાની ગુફા એને ધારાપુરી કહેવાય છે એટલે B આવશે। પછી ભારતીય સંગ્રહાલય તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતામાં એટલે C આવશે। એના પછી છઠ્ઠું છે અનામત જંગલમાં લાકડા વીણવા અને પશુચારણ માટે સ્થાનિક પ્રવેશવાની છૂટ હોય છે, તેમાં ખોટું આવશે, છૂટ હોતી નથી, મનાઈ હોય છે। પછી સાતમું છે દેશ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। તો દેશની રાષ્ટ્રીય આવક હોય એને માથાદીઠ આવક કે કુલ વસ્તી વડે ભાગીએ તો માથાદીઠ આવક મળે, સાચું આવશે એમાં। પછી આઠમું છે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર માટે સબળા યોજના અમલમાં આવી, તેમાં શું આવશે? સાચું આવશે। પછી નવમું છે ગ્રામ પંચાયત નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, તેમાં આવશે સાચું। પછી છે 10મું 2011માં અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તેમાં ખોટું આવશે, સૌથી ઓછી વસ્તી છે અરુણાચલ પ્રદેશમાં, સૌથી વધુ કેરળમાં આવે। એના પછી આપણને 11મું આપેલું છે, એમાં આવશે કૃષ્ણ સાગર બહુહેતુક યોજના કાવેરી નદી પર આવેલી છે। પછી 12મું છે ગરીબી રેખાની ખ્યાલ સૌ પ્રથમ WHO નિયામક ખાલી જગ્યાએ રજૂ કરી હતી, તેમાં આવશે બ્યોર્ડ ઓરેએ રજૂ કરી હતી। પછી 13મું છે અમેરિકાના પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા, તો જહાન ફ્રેન્કલિન કેનેડીએ 4 અધિકારો આપ્યા હતા। પછી 14મું છે હળવી અને મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો સૌથી ડાબી બાજુની લેન હોય એમાં વાહન ચલાવવું જોઈએ। પછી 15મું આપેલું છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આવશે સૂર્ય। એના પછી 16મું આપેલું છે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તેમાં પંચમઢી છે। પછી 17મું આપેલું છે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? ઝીંગા એ રેશમનો પ્રકાર નથી, ઇરિસેતુર ટસર રેશમના પ્રકાર છે। પછી 18મું આપેલું છે ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે, તેમાં આવશે એ અમદાવાદ। પછી જે 19મું આપેલું છે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા? તો એમાં આવશે 18 ફેબ્રુઆરી 1988ના રોજ એણે અમલમાં મૂક્યા હતા। પછી 20મું છે દ્વિચક્રી વાહન ચલાવતા પહેલા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો હેલ્મેટનું મુખ્ય કાર્ય હોય છે માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર ઓછી કરવી। એના પછી 21મું છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પ્રમાણિત કરવાનું કાર્ય આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો, તેમાં શું આવશે? CAC એટલે કોડેક્સ એલિમેન્ટરી કમિશન, એ ખાદ્ય પદાર્થનું જે ખાદ્ય પદાર્થ છે એને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે। પછી છોડમાં જે પાંદડાની ક્રિયા છે હવામાંથી કાર્બન લે છે, તો એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા આવશે। પછી 23મું છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખનિજ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરે છે, તો તે પ્રોત્સાહિત નીતિનું નામ ઉદારીકરણ। ઉદારીકરણથી જે ક્ષેત્રો છે એના ઉપર ક્રમશઃ તે શું કરે છે? નિયંત્રણમાં ઘટાડો કરે છે। પછી 24મો પ્રશ્ન પૂછેલો છે ગુજરાતની નર્મદા તાપી મહી સાબરમતી નદી છે, તો એ નદીના જલપ્લાવિત ક્ષેત્ર છે તે નદીના ક્ષેત્ર છે તેમાં કયું લુપ્ત થવાને આરે છે? તો જલ બિડાલી છે, એ સાબરમતી નર્મદા તાપી મહી નદીમાંથી લુપ્ત થવાને આરે છે। હવે વિભાગ બી જોઈશું, તો વિભાગ બીમાં પહેલો પ્રશ્ન પહેલા પાઠનો છે, બીજો પ્રશ્ન મોંઘેલો ડી પર પહેલા પાઠનો આવેલો છે। હવે એમાં પછી 27મો આપેલો છે મને ઓળખો અને લખો, તેમાં વૈષ્ણવજન સંપ્રદાયથી શૃંગારથી ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય આવશે કથક, અને હું સંગીતને લગતો વેદ છું, તેમાં આવશે સામવેદ આવશે। પછી છે 28 પર્યટનના આપણને આર્થિક સમૃદ્ધિ એટલે પર્યટનથી થતા લાભો આપણને કહેવાના છે। પછી 29મું પાણીની અછત માટે જવાબદાર કારણો 11મા પાઠમાંથી છે। 32મું છે 12મું પાઠ, પછી 31મું પણ 12મા પાઠમાંથી, 32મું 13મા પાઠમાંથી છે કાપડ ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યા આવે। 33મું છે શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે સાથી, તેમાં પણ શું આવશે? આ પણ 13મા પાઠમાંથી જ છે। 34મું છે રેલવે માર્ગોની ઉપયોગિતા 14મા પાઠમાંથી આવ્યો છે। પછી 35મું છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, તો 15મો પાઠ। પછી પર્યાવરણીય સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે?
તો એ પૂછાયેલો છે 16મા પાઠમાંથી, અને 37મું બીજા પાઠમાંથી ભવાઈ વિશે પૂછેલું છે. પછી સી છે મોહેંજો-દડોની જે નગર આયોજન છે એની ઉપર આપણે આયોજના એ પ્રેરણારૂપ છે, તો મોહેંજો-દડોની નગર આયોજન વિશે લખવાનું હતું 3જા પાઠમાંથી. પછી આ મોઢેરાનું સૂર્ય મંદિર એ પણ 3જા પાઠમાંથી છે. ભૂમિ સંરક્ષણ 8મો પાઠ, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો વિગતવાર સમજાવો, એટલે સંસાધનોનું સંરક્ષણ સમજાવવાનું હતું, એટલે એ પણ 8મા પાઠમાંથી છે. પછી બેરોજગારીની અસરો, તો બેરોજગારીની અસરો 17મો પાઠ. પછી ગ્રાહક શોષણના કારણો 18મા પાઠમાંથી પૂછાયેલા છે કે શું આવશે ગ્રાહક શોષણના કારણો, કે મર્યાદિત માહિતી, પછી મર્યાદિત હરીફાઈ, મર્યાદિત પુરવઠો અને ગ્રાહક પોતે જવાબદારી. શોષણના 4 કારણ લખવાના અને સમજાવવાના. પછી સ્ત્રી પુરુષની અસમાનતા માટેના કારણો, તો એ સ્ત્રી પુરુષની અસમાનતા માટેના કારણો 19મા પાઠમાંથી પૂછાયેલા હતા. પછી કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ સાથે અત્યંત જરૂરી છે 20મા પાઠમાંથી. પછી અહીંયા આપણને આપેલું છે કે નીચેનું ચિત્ર સવાલોનો જવાબ આપો. તો આ સ્થાપત્ય કેનું છે? કુતુબ મિનારનું છે. કુતુબ મિનારનું. પછી કુતુબ મિનારનું ચિત્ર છે એમાં કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. અને આ સ્થાપત્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો કુતુબુદ્દીન એબકે. કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું હતું. કુતુબુદ્દીન એબકે. ઇલ્તુમિશે નથી કર્યું, શરૂ કોણે કર્યું તો એ કહેવાનું છે. પછી એમાં અહીંયા વિભાગ ડીમાં જોઈએ તો વિભાગ ડીમાં છે વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તાર લખો. તો આ આપણને 4થા પાઠમાંથી પ્રશ્ન પૂછ્યો હતો. પછી પ્રાચીન ભારતને ગણિતશાસ્ત્ર 5મા પાઠમાંથી. પછી ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું ભારતનું પ્રદાન, તે પણ 5મા પાઠમાંથી પૂછેલો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય સુધારા એ 10મા પાઠનો, અને હરિયાળી ક્રાંતિ પર 10મા પાઠનો છે. 52માં ગરીબી ઉદ્ભવવાના કારણો, તો 17મો પાઠ. સાંપ્રદાયિક દૂર કરવાના ઉપાયો, તો એ કેટલામાં એ 20મા પાઠમાંથી પૂછાયેલો છે. પછી અહીંયા નકશો પૂછાયેલો છે કે રણ પ્રકારની જમીન, તો આમાં રાજસ્થાન દર્શાવવાનું છે, રાજસ્થાન. પછી છે વેળાવદર, તો એ ગુજરાતમાં દર્શાવવાનું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે, એટલે ગુજરાતમાં દર્શાવ્યું હશે. પછી ચા પકવતો પ્રદેશ, તો એમાં આવશે આસામ. આસામમાં તમે દર્શાવ્યું હશે તો ચા પકવતો પ્રદેશમાં આસામ આવશે. પછી લોખંડ પોલાદ ઉદ્યોગોનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ, એટલે વિશાખાપટ્ટનમ ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવશે. એટલે આ જોવો અહીં આપણો જે પેપર હતું તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારું પેપર કેવું ગયું તે કમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમારે આવા રીતે હજી બીજા જ વિડીયો હું મૂકવાની જ છું, આના પછી ઇંગ્લિશના, અને તેના વિડીયો પર તમારે જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.